નમસ્કાર મિત્રો, સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજે આપણે મનોવિજ્ઞાનમાં સંપ્રદાયોની વાત કરી રહ્યા હતા. તેમાં આજે આપણે અભ્યાસ કરીશું સમષ્ટિવાદનો. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વર્તનવાદ અને કાર્યવાદ ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે સમષ્ટિવાદ વિશે ચર્ચા કરવાની છે. જે સમયે રચનાવાદનું સ્થાન વર્તનવાદ લઈ રહ્યો હતો. મિત્રો, જે સમયે વર્તનવાદનું સ્થાન છે તે કોણ લઈ રહ્યો હતો? રચનાવાદનું સ્થાન વર્તનવાદ લઈ રહ્યો હતો. ત્યારે જર્મનીમાં સમષ્ટિવાદ પણ પોતાનું સ્થાન બનાવવા લાગ્યો હતો. ઈસવીસન 1912માં વર્થાઇમર, કોહલર અને કોફકા એમ 3 મનોવૈજ્ઞાનિકો દ્વારા સમષ્ટિવાદની સ્થાપના થઈ. વિચારધારાને ક્ષેત્ર સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સમષ્ટિવાદની સ્થાપના કોણે કરી? વર્થાઇમર, કોહલર અને કોફકા. આ 3 મનોવૈજ્ઞાનિક હતા જેમણે સમષ્ટિવાદની સ્થાપના કરી અને તેઓ ક્યાંના રહેવાસી હતા? જર્મનના. સમષ્ટિવાદમાં શું કહેવામાં આવ્યું છે? તેમની આ વિચારધારામાં ગેસ્ટાલ્ટ એ શબ્દ જર્મન શબ્દ પ્રયોજ્યો છે. આ શબ્દનો અર્થ સમગ્ર આકૃતિ એવો થાય છે. અહીંયા આ ખોટું લખાઈ ગયું છે. સમગ્ર આકૃતિ એવો થાય છે. સમષ્ટિ શબ્દનો અર્થ શું થાય છે? સમગ્ર. સમગ્ર એવો સમષ્ટિ શબ્દનો અર્થ થાય છે. સમષ્ટિનો અર્થ શું થાય છે? સમગ્ર. જેમ વર્તુળાકારે ગોઠવેલા પ્રત્યેક શિખરણ સમયે બિંદુઓ વર્તુળ દેખાય છે, છૂટક બિંદુઓના નહીં. આમ વ્યક્તિ ઉદ્દીપકોની સમગ્ર ભાત માટે પ્રતિક્રિયા કરે તેથી સમગ્ર અભ્યાસ કરવો જોઈએ, તેની ઘટકોનો નહીં. સમષ્ટિવાદમાં શું કહેવામાં આવે છે કે કોઈ પણ ઘટના હોય તો તેને આખી જોવામાં આવે છે, તેની એક વસ્તુને જોવામાં નથી આવતી. દાખલા તરીકે આમ ટીપકા કરેલા હોય તો આપણે આને શું કહીશું? આ એક આખી લાઈન છે. આખી લાઈન તરીકે આપણે જોઈશું. પછી એવું નહીં કે એક ટીપકાને જોઈશું. તો આ શું થયું? સમષ્ટિવાદ. એવું સમષ્ટિવાદ છે. આવું કોણ કહે છે? વર્થાઇમર, કોહલર અને કોફકા. સ્થાપના કોને કરી હતી? 3 મનોવૈજ્ઞાનિક છે, વર્થાઇમર, કોહલર અને કોફકા. સમષ્ટિનો શબ્દનો અર્થ શું થાય છે? સમગ્ર. સમગ્ર એવો તેનો અર્થ થાય છે. હવે આપણે મનોવિશ્લેષણ વિશે ચર્ચા કરીએ. મનોવિશ્લેષણવાદની સ્થાપના કોને કરી? ડોક્ટર સિગમુન્ડ ફ્રોઇડ. સિગમુન્ડ ફ્રોઇડે કરી. મનોવિશ્લેષણવાદ તબીબી વ્યવસાયમાંથી અસ્તિત્વમાં આવ્યો હતો. શામાંથી જુદો પડેલો છે? તબીબી વ્યવસાયમાંથી. તે પ્રાયોગિક પુરાવા પર નહીં પરંતુ ચિકિત્સાત્મક પુરાવા પર આધારિત છે. મનોવિશ્લેષણવાદ છે તે પ્રાયોગિક પુરાવા પર નથી પરંતુ શેના પર છે? ચિકિત્સાત્મક પુરાવા પર આધારિત છે. તેથી ઈસવીસનની 1930માં મનોવિશ્લેષણવાદ મનોવિજ્ઞાનના સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હતો. સ્વતંત્ર ક્યારે થયો? 1930માં એક સ્વતંત્ર બન્યું છે. મનોવિશ્લેષણવાદ મનોવિજ્ઞાનમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો, પરંતુ મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયો વચ્ચે મતભેદ મનોવિશ્લેષણ માટે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. મનોવિજ્ઞાનમાં આ મનોવિશ્લેષણવાદ છે તેનું મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મનોવિશ્લેષણવાદના સ્થાપક ડોક્ટર સિગમુન્ડ ફ્રોઇડ માનતા હતા કે માનવ જીવનનું વિશ્લેષણ કરવાના પરિણામે માનવના મનના વિવિધ પરિબળો જાણવા મળે છે. તેઓ પોતાના માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર હતા. ડોક્ટર સિગમુન્ડ ફ્રોઇડ શું હતા? માનસિક રોગ થાય તેના નિષ્ણાત એક ડોક્ટર હતા. તેઓએ દર્દીઓની સારવાર કરવા તેમની માનસિક સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કર્યો.
તેઓ દર્દીની સમસ્યાઓના અને તેના કારણે લાંબા સમય સુધી ઊંડી સમજ પ્રાપ્ત કરી અને તેના આધારે તેઓએ વ્યક્તિત્વનો સિદ્ધાંત આપ્યો. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે શું કર્યું? વ્યક્તિત્વનો સિદ્ધાંત આપ્યો છે. મનોવિશ્લેષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ફ્રોઈડ વ્યક્તિત્વના સિદ્ધાંત અને મનોવિશ્લેષણ પદ્ધતિનો ખૂબ જ વ્યાપક અસરજનક માનવામાં આવે છે. વ્યક્તિત્વ સિદ્ધાંત મૂળભૂત વૃત્તિ પર આધારિત છે. આ નૃત્ય અહીંયા નથી, પરંતુ વૃત્તિ પર આધારિત છે. તો આ હતો મનોવિશ્લેષણવાદ, જેની સ્થાપના ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે કરી છે. ક્યારે કરી છે? 1930માં કરી છે. અને મનોવિશ્લેષણવાદમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? માનસિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.